મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. શહેરી વિસ્તારમાં હેલ્મેટનો કાયદો રદ થવો જોઈએ એમનો હું પૂર્ણ આગ્રહી છું. કારણ ગરીબ અને મધ્યમ વર્ગ હેલ્મેટને હિસાબે લૂંટાઈ રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગની પાસે આજે સરકાર પણ કરોડો રૂપિયા ઉઘરાવી રહી છે. રાજ્યમાં હેલ્મેટની અંદર કંપનીઓએ પણ કરોડો રૂપિયા ઉઘરાવી લીધા. પ્રજા લૂંટાણી અને હેલ્મેટના કાયદાથી આજે 40 ને 45ની ગરમીમાં સિટી વિસ્તારમાં 10 થી 15 ને 20 કિલોમીટર ગાડી ચાલતી હોય, સ્ટેશન વિસ્તારમાં કલાકો સુધી ટ્રાફિક પાસ થતા હોય, ત્યારે 1 કિલોમીટરમાં 4 સિગ્નલો આવતા હોય. એ 4 સિગ્નલો ક્રોસ કરતા તમને દમ નીકળી જાય. એમાં એક વિસ્તારથી બીજા વિસ્તારમાં જવું હોય તો તમારે કલાકો સુધી વહી જાય. અને એ કલાકોમાં આ ગરમીની અંદર આ હેલ્મેટ પહેરીને કેટલો ત્રાસદાયક હોય એ તો બિચારો ગરીબ અને મધ્યમ વર્ગો જ અનુભવી શકે. કારણ કે એ એસી ચેમ્બરમાં બેસનારો અનુભવી ન શકે. એસી ચેમ્બરમાં બેસનારો માણસને ખ્યાલ જ નથી કે એને કેટલો અનુભવ, કેટલી ગરમીમાં કેમ. કારણ કે એસી ચેમ્બરમાં બેસીને ગાડી પણ એને એસી હોય, જેથી એને ખ્યાલ ન હોય. અને એસી ચેમ્બરમાં બેસનારા માણસને ખ્યાલ ન હોય એટલે માટે મેં મારી લાગણી, ગરીબ અને મધ્યમ વર્ગની લાગણી મેં સરકારને પહોંચાડી છે કે આ કાયદો બિલ દ્વારા યા તો મતલબ વટહુકમ દ્વારા રદ થવો જોઈએ અને ગરીબ અને મધ્યમ વર્ગની લોકો જે લૂંટાય છે એ બંધ થવું જોઈએ. કારણ કે હેલ્મેટ સાચવો પણ બીજો નંબર મોટું જોખમ છે. હોસ્પિટલ જાઓ, સ્કૂલ પર જાઓ, શ્રદ્ધાંજલિમાં જાઓ, કોઈ મતલબમાં સારા પ્રસંગે જાઓ, લગ્ન પ્રસંગમાં હેલ્મેટ દુનિયાભરના ચોરાય છે. અને આ ચોરાય ત્યારે એને બીજો લેવો પડે, કાં પોલીસ દંડ ઉઘરાવે. એટલે આ પ્રશ્નની હિસાબે હેલ્મેટનું અગાઉ પણ મેં રજૂઆત કરેલી અને ત્યારબાદ અમે ખૂબ જ મારી પાસે લોકોએ આવી રજૂઆત. ગરમી તેમજ ઠંડીમાં પણ ગરમી મુશ્કેલ. 4 રસ્તા પર તો તમે ગરમી હોય, ઠંડી હોય તો તમને મુશ્કેલી લાગે. ગોજારું તમે એક વખત ગમે ત્યારે કારણ કે એક બાજુ તમને ટ્રાફિકનો અવાજ પણ સંભળાય નહીં, બાજુમાં કોઈ તમને હોર્ન મારતો પણ સંભળાય નહીં. આ સંભળાવા નહીં કારણે પણ લોકોના અકસ્માત થાય. ગરમી કેટલી પરેશાન. ગરમીની અંદર તો આજે નીરો સર્જનને પૂછો તો ખ્યાલ આવે કેટલો. મતલબ 1 કલાક સુધી જો ટ્રાફિકમાં બેરી રાખે તો કેટલું લોકોને આરોગ્ય માટે હાનિકારક છે. અને એ હાનિકારક ડોક્ટર જ અભિપ્રાય આપી શકે.